તો જે મારા દોસ્તો તો ઉનાળો આવી ગયો છે તો તમારા માટે લઈને આવ્યા છે આઈસડી ઘોડા અને લોકેશનની વાત કરીએ તો એસઆરપી કેમ્પ ગેટ નંબર 3ની એક્ઝેક્ટ સામે નડિયાદ. તો અહીંયા તમને આ ભાઈ લારી ઊભી રહેશે અને એનું નામ છે માનસરોવર આઈસડી ઘોડા. તો ચાલો આપણે એમની સાથે વાત કરીએ શું ભાવ છે અને કઈ રીતે બનાવે છે અને ટેસ્ટ કરીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને हमारी चैनल सब्सक्राइब करवाना भूलता नहीं. तो चलो, क्या नाम है भाई आपका? मेरा नाम अरविंद है। अच्छा, तो आपकी जो लारी है उसका नाम क्या रखा है? मानसरोवर लारी है। अच्छा, तो इधर बर्फ आप कितनी टाइप का बर्फ बनाते हो आप? बर्फ बनाते हैं 20 वाला, 40 वाला, 60 वाला, 80 वाला, 100 वाला। उसमें मावा आइसक्रीम वस्क्रीम सब डालते हैं। 40 वाले में तो पोपरा छिला जेली डालते हैं। 60 वाले में क्रीम डालते हैं, काजू दराग डालते हैं, जेली डालते हैं। और गोले में 20 वाला सादा है, 40 वाले में तो था क्रीम वाला है, 40 वाले में। और 80 वाले में क्या डालते हैं? 80 वाले में जेली डालते हैं, पोपरा छिल डालते हैं, काजू दराग डालते हैं, जितना सामान है सब डालते हैं। अच्छा, कोई बात नहीं। और इधर का आपका टाइमिंग क्या है? टाइमिंग है 11 बजे से 12 बजे तक। सुबह 11 बजे से रात के 12 बजे तक। अच्छा, कोई बात नहीं, चलो. તો ચાલો દોસ્તો, હવે તમને મેકિંગ પ્રોસેસ પણ બતાવી દઈએ. અને હા દોસ્તો, આ ડીશ તૈયાર થઈ જાય એટલે આપણે ટેસ્ટ પણ કરીશું અને તમને કહીશું કે ટેસ્ટ કેવો છે. અને હા દોસ્તો, તમારે પણ તમારા વ્યવસાયની જાહેરાત કરાવી હોય તો આજે જ અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં લખેલો જ છે. અને તમારા વ્યવસાયની જાહેરાત યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થશે. અને અમારા 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર 35,000 ફોલોવર છે, ફેસબુક ઉપર પણ 35,000 ફોલોવર છે અને યુટ્યુબની વાત કરીએ તો 17,200 સબસ્ક્રાઈબર છે. એટલે તમારા વ્યવસાયની જાહેરાત 1 લાખ લોકોથી વધારે સુધી પહોંચી શકશે. તો રાહ કોની જુઓ છો? આજે જ અમારો સંપર્ક કરો. અમારો નંબર છે 9033597605. બ્રિજ ગોહેલ. તો દોસ્તો, ઉનાળો શરૂ થઈ ગયો છે અને આપણે બતાવી દેવાના છે તમને એકદમ જોરદાર. અને જે કહેવાય ને, આ જો તમને બતાવી દેજો એકદમ કાજુ બદામ તૂટી ફૂટી અને 2 કલર છે ભાઈ. તો એકદમ જોરદાર બરફ. તો આ બરફ તમારે કંઈ ખાવાનો એ તમને પહેલાં તો કહી દઉં તો આ જલારામ મંદિર છે ને એની એક્ઝેક્ટ આજુબાજુમાં તમને આ માનસરોવર ડીશ અને ઘોડા તો એ ભાઈ તમને અહીંયા જોવા મળી જશે. તો અહીંયા 20 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનો તમને બરફ ઘોડો મળી જવાનો છે. તો તમને અહીંયા આવવાનું ભૂલતા નહીં. ઉનાળો શરૂ થઈ ગયો છે તો જો ઠંડાના અહેસાસ લેવો હોય તો અહીંયા આવી જજો ભાઈ. તો આપણો જે કાજુ બદામ દ્રાક્ષવાળો છે બરફ એ આપણે ટ્રાય કરીએ અને તમને કહીએ ટેસ્ટ કેવો છે. વાહ દોસ્ત, એકદમ જોરદાર કાજુ બદામ તૂટી ફૂટીનું એકદમ જોરદાર ટેસ્ટ છે. અને જે ચોકલેટનો જે કલર નાખે છે એ પણ એકદમ રગડા જેવો છે. તો દોસ્તો, ઉનાળો આવી ગયો છે ને તો ભાઈ તમે ના રહી જતા પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ. તો દોસ્તો, લોકેશનની વાત કરીએ ને તો આ તમને લોકેશન બતાવી દઈએ. આ છે ગણપતિ ચોકડીથી થોડાક આગળ આવો એટલે તમને દેખાશે ગેટ નંબર 3 એસઆરપીનો, બરાબર. અને આ બાજુ જુઓ ને તમે તો આ છે જલારામ મંદિર. જલારામ મંદિરની આસપાસ જ ઊભા રહે છે માનસરોવર આઈસ ડિઝાઇન ઘોડાવાળા ભાઈ. તો ભાઈ તમે જો આ બાજુ ગણપતિ મંદિર અથવા જલારામ મંદિરે આવો ને તો એકવાર જરૂરથી બરફનો ટેસ્ટ કરજો. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, ભારત માતા કી જય. જય મહારાજ.